નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 16 જાન્યુઆરી 2026 થી આ પાંચ રાશિના લોકોની કિસ્મત બદલાશે. છપ્પર ફાડીને ધન વર્ષા થશે અને મિત્રો જન્મો જન્મની ગરીબી દૂર થશે. જે લોકો 2025માં પરેશાન હતા, હવે 2026માં તેમના પર ભગવાન શિવની કૃપા થવાની છે. મિત્રો, 16 જાન્યુઆરી 2026 નવા વર્ષમાં હવે આ રાશિના લોકોનું ભાગ્ય ગણું વધીને તેમનો સાથ આપશે. હવે મિત્રો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, જે કામ 2025માં અટકેલા પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકો એવા છે જેમની કિસ્મત વિધાતા પોતે લખવાના છે. જતા જતા શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે. મિત્રો, જો 2026માં તમારી રાશિ પણ આમાં સામેલ છે તો વિડીયોને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. હવે તમે પણ ધનવાન બનવાના છો. તો ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે વર્ષ 2026માં કઈ 5 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. મિત્રો, જેનાથી હવે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે અને આ રાશિના લોકોના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જલ્દી ખુશ ખબર આપવાના છે. તે રાશિના લોકોનું જીવન હવે બદલવાનું છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, તમે સૌ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. કારણ કે મિત્રો, આ વિડીયો આ 5 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. કારણ કે મિત્રો, આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી, પરંતુ આ રાશિના લોકોનું ભાગ્ય આના પછી બદલવા જઈ રહ્યું છે. મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. જેથી મિત્રો ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે. અને ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદથી 2026ના પાવન અવસર પર મળવાના છે. મિત્રો, 16 જાન્યુઆરી 2026 એ વર્ષનો 16મો દિવસ છે. એટલા માટે મિત્રો આ વર્ષ 2026 ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પણ ભગવાન ભોળેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે. મિત્રો, આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિના લોકો પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે. મિત્રો, જેમ કે તમે સૌ જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ આપણા ભોળેનાથનું પણ આવે છે. ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને જ દંડ આપે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી રહેશે નહીં. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ 5 રાશિના લોકો પર પોતાની વધુ કૃપા વરસાવવાના છે. મિત્રો, આ પ્રભાવથી આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓનો વરસાદ થવાનો છે.
તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિના લોકો પર થવાની છે. ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે. આ રાશિના લોકોને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટીથી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે અને તમારા અટકેલા કાર્ય હવે પૂરા થશે. સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થઈ જશે. ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે, જેના કારણે મિત્રો તમારી તન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર બની રહી છે. તમે તમારા જીવનમાં આગળ વધશો, તમે તમારી સફળતાઓનો હવે ઝંડો ગાડી દેશો મિત્રો, જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે. મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એટલું જ નહીં, પરંતુ મિત્રો તમારા વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે મિત્રો તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને મળવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે સાથે મિત્રો તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે. જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ મિત્રો તેમની અવશ્ય સફળ થશે. મિત્રો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે. મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની કૃપા આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે
અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિના લોકો જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે મિત્રો. અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે. તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો. તો મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે. જે પણ કાર્ય મિત્રો તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકો છો. મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે. અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે. કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના મિત્રો તમારી અવશ્ય સફળ થશે. મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. સમય હવે મિત્રો તમારા તરફેણમાં છે. સમયનો મિત્રો તમે ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી છે. જેનાથી મિત્રો તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે. મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદમાં તરક્કી મળશે. પ્રમોશન પણ મળી શકે છે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા ભણવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે. તમે મિત્રો તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. જેનાથી મિત્રો તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ. જેનાથી મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે મિત્રો તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના છે. મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનો હવે તમને ફળ મળવાનો છે. જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે. જેનાથી મિત્રો તમારી ખુશીઓનું કોઈ ઠેકાણું રહેશે નહીં. હવે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે. તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે. મિત્રો આપ લોકો ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ જે કાર્ય છે તે બધા પૂરા થઈ જશે. અનેક પ્રકારના લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે. મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. હા મિત્રો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે.
અને મિત્રો, તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે જે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે. અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં ધન લાભ મળશે. તેમનો વેપાર દિવસે 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. મિત્રો, કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને મિત્રો નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે જો મિત્રો તમારા કોઈ જગ્યાએ પૈસા અટકેલા છે તે પૈસા પણ મિત્રો તમને જલ્દી પાછા મળશે. મિત્રો, સાથે સાથે તમારા વેપારમાં પણ જે પણ અડચણો આવી રહી છે તે મિત્રો હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે. કુંભ રાશિના લોકો, તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો. મિત્રો, તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે, વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. મિત્રો, તમારા તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. ભગવાન શિવની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. મિત્રો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર એટલે કે કુંભ રાશિના લોકો ઉપર બની રહી છે. મિત્રો, સમય તમારા માટે પૂરેપૂરો તમારા પક્ષમાં છે. આ સમયનો મિત્રો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.